પાછું કરી ગો વિગો એ તમારે શા જોવાના આવે છે જો તો લાયો કા હાલ હો અરે માને છો કે ના જો તમારા ભાઈબંધો ને કી આવો કા બંકો ને આ તો રણ બંકો છે લાયો ટ્રેક્ટર લાયો લાલ ગોળો યા લાવી દીધું ને હારું લાડ હો લાયા ખોટી ડંફાસ મારશો નહીં અને જોડે શેરવાન કરો જો લાડ હો લાય ખેડવા નહીં તમારા ભાઈબંધો ને કોઈ આવા મારા ઘેર લોબા લોબા સોલ્લા તોડવાના છે ને હું તમને શું કીધું તું આખા ગામમાં આખો કંકુ કંકુ થઈને હું ફર્યો અલ્યા પણ એવો હુલા નાટક કરવો છે ખોટો તે મન તો રી આવશે અલ્યા મને કોઈ રી નહીં આવતી લાયા છો ને બે પોત પછી કમતો મેં ખુશ થી લાયો ખોટું અધર થઈને ખોટું હુલે છે મારે શું કહેવાના આવે છે કે વીઘો આખો પાછો કર્યો આ પેલો ભાઈ મને કહેતો તો આ તમારા આ ગાડાની ઓર રાખો ગાડાની એ 2 હપ્તા સડ્યા છે એ તો અમે ભરજે હું બે ચડ્યા છો વધારે ચડ્યા છે આખા ગામમાં મારી ગાડી બગાડીશ લે મારી ગાડી બગાડી આયા છે મોટા ડંફાસ મારતા પેલા ગમે છે પણ ઘરના દેવાન તો પજે પડવું પડે. અરે બાપા, હે મારે શિકોતર માન, હે મારા ગોગ મહારાજ, મારે માણી છોકણ 12 મહિના મારું ટ્રેક્ટર કદી જમ ઊભું જ ના રહે. રાચીએ શેળો હું આવું, રાચીએ કલટીઓ મારા જવું પડે. બસ એવું મારા પર આશીર્વાદ રાખજો મારા દેવો. મારી માણી છોકણ હવે તો જો આખા ગામમાં ગલાલ ગલાલ થઈને ફરવું છે. ઓય બે અલે ટીનિયા, એ ટીનિયા, અમાય અમાય અમાય, મારે માને છોકર ના તમે કહેવો એટલે તમે રૂપિયા આલશો ને તો જ હું ટ્રેક્ટર લાવ્યો. હા, એ બાયડીને કીધું કે 2 કિલો સ્વાદીશ જ હાલ તે હું લાવું. વે કરે છે બધા. શું છે? શું કોણ નોકરી રે? ડ્રાઈવર રે? હા, કુનાય ડ્રાઈવર રે નોકરી રે? તમે કોનમાં કહું નોમ લેવાય એવું નહીં. સપન મારે પણ તારો બા નોકરી નો, આ તારો બાપ લાયો લાયો લે, હું ટ્રેક્ટર લાયો. અને તમે રૂપિયા આલશો ને તમે પેલી દાગીને આલશો તાને હું ટ્રેક્ટર લાયો. એમ તમે જોથી લાવ્યો પાછો મેં કેવો આ કનું ચોરીને લાયા છો? અલ્યા પાછા મેલવા જોઈ રહ્યા પેલા શું કહેવાય, આ તો રણબંકો છે. પણ કોકનું ચોરીને લાવ્યો તો મેં કેવો પોલીસ કેસ થાય. અલ્યા સોરી નહીં લાયો, નવું લીધું. શું રૂપિયા લાયા? તાર બાપો આજ ઘેર હતો રાંચી, ચોરી કરવા જાય? બેંક લૂંટી, પણ રૂપિયા 1000 લાવ્યો હતો. એથી લાવ્યો ટ્રેક્ટર મારી માં. અને ભાઈ આ પોલીસ વાળાને ખબર પડશે ને મારી મારીને બોલ ફોડી નાખશે. અને આ જલ ભેગા કરીને ટ્રેક્ટર શો જા, તમે શો જતા રહો. અલ્યા પોલીસ વાળાને ખબર પડતા ને કે હા ભાઈ. અલ્યા ટ્રેક્ટર આવ્યા પેલા શું કન્સોલ્લા કરીને આવ્યો પાછો? આ પેલા રમતું કાકાની નહીં લાયા, બરો ડાલો લાયા. ભૂત વળી ગયું છે. જો ગામમાં છે મુહૂર્ત હોય એટલે બસ પહોંચી જાય છે. તે બોલાવ તો ખરા જ ના. આજે આપણે મુહૂર્ત છે, આપણે મુહૂર્ત છે. અંતરભાઈ બનોને કીજાય અને રમતુભાઈ ને કીજાય જાય. એવું કરી દેજો. ભાઈ આપણે મુહૂર્ત કરવાનો છે. સોલ્લો બોલ્લો પૂછી લે પણ જોન ચોથ જઈને સોલ્લો કરી હવે છે. એ આપણે મુહૂર્ત કરવાનું છે. આપણો સોલ્લો કરો, આપણો સોલ્લો ખાઈને આખો કામ કરો. મારો સોલ્લો કે ભૂખી ના આવો તમે? ના, એ બધા બીજાના મુહૂર્તમાં જોઈએ ના કમ પડે. એ બધાને બોલાય જાય અત્યારે ભાઈ બનાનો ભાઈ બનવાનો કહી દે કે મુહૂર્ત તું આમ રોજ બધાને ઘેર દોડી છે મુહૂર્તોમાં. એ મુહૂર્ત આપણે કરવાનું છે. જલ્દી. હા પણ જઉં છું પણ બધો કહેતો ગરમ લાય છે. પેલા છે ને ટ્રેક્ટરનું તું અડ્યું હોય એટલે તને આ બાળ આવ્યો મી. તો બાપ છો દુશ્મન? અલ્યા મુહૂર્ત મારે કરવાનું છે. મારા સિવાય કોઈ ટ્રેક્ટર કોઈ હાથ ના લગાડવું જોઈએ. નહીં અડું તમારે હા, ના તાર ફુવાન ફોન કર, તાર ફુવાન ને ફઈને બેને ફોન કર. ફુવાનું કે બોલાવે છે? ના, એ મોટો સેન્ટિંગ વાળો થઈ ગયો છે તારો ફુવો. બોલાય, ફોન કર હાલ. હાલ બોલાય. કરું છું ફોન બસ ઘેર છે. અરે હાલ કર કે કરું છું પણ પછી બગાડ કો થોડો કે મેં પાટો હમણાં હાલ અરે તારું તારું
ટ્રેક્ટરનું પાટું મેં માની શકો ના બદલ ક્યાં જાય બદલ ક્યાં બધાના મુહૂર્તમાં જાય છે તો આપણા મુહૂર્તમાં આવવું પડશે અને ગોમ વાળોને કહી દઉં છું કે તમે મારો બેટો રિસેબલ છે ઘેર બેઠા ગાળો દીધી મો અને આવો મુહૂર્ત કરવાનું છે એ સોલ્લા કરવા હોય તો આવો અંબાજીથી કંકુ લાવ્યો છું દેવ દાડોજી સહદ નહીં મારી માણી ચોગડ એ ગોમ વાળો આવો ટ્રેક્ટર લાવ્યો હા આવું ના હોય ને તો બંગાળમાં આવી દેજો આવું નહીં ચાલે બગડેલો સરપંચ છો થોડું હરખું આમ મોઢામાંની શબ્દો કાઢો હરખા આવું બોલો છો તમને સારું લાગે છે એટલે એમ કહું છું કે અમુક ટ્રેક્ટરમાં શેરવાન ભાવ વધારે લેતા હોય ને તો ઓછા કહી નાખજો એવું ના હોય હવે ગોમાં કોનું છે ટ્રેક્ટર એક મારા છે ને એક મંગાભાઈનું છે જે ચાલે જ ચાલવાનું છે તાણ એમાં પાસે જે થતું એ જ થાય એ કોઈ મફત આવે છે એવા આ ખોટા સપનામાં બહાર આવો ગોમમાં નવું આવ્યું લાલ ઘોડો આવ્યો લાલ કોણ લાવ્યું લ્યા કોણ લાવ્યું લ્યા પેલા તેરા નતા કેતા સરપંચ લાલ આખું થઈ જવું છે કંકુ એવો વળી કોણ ક્યાં હું તો ભૂલી ગયો છું તાણે કોણ કહેતું છે વળી તમે ટ્રેક્ટર લાયા અને તાણે કોણ કહેતું તું કે મુએ લાઈન બતાય તો પેલો ભિખારી કળવો એ નાતી તો સાયકલ આવે એવી નહીં લે મારા ભાઈ અને એ લાવતો હોય એનો કોમ છે આ કોઈ રમકડું છે જાણું બહુ રૂપિયા ફટ લઈને આવી જાય રૂપિયા 100 લાખ રૂપિયા હાલે ખબર છે ટ્રેક્ટરના એ તો મેઠા આમ મને ખબર નહીં કે એ પૈસા હું તો અહીં લાયો હું વેચ્યું એ તો કોઈ ખબર નહીં પણ મારો બેટો રણબંકો લાયો ખરો ના ના અલ્યા ગોમના મંદિર પડ્યું હાજી વાત છે જાન અને શોથી લાવ્યો એટલે એટલા બધા રૂપિયા હા એ ના પણ તો આ ટાણાના પૈસા નહીં ના લાવ્યો છો તે એ તો આમ જો અહીં લાયો ખરો અમુ તમે એટલે અમુ મંદાર જો એવું ના રાખતા કે મારી પ્લાન જ છે ટ્રેક્ટર શિખર છોથી લાવ્યો ભિખારી શિખર આવો સરપંચ હો ટીના હું કહું છું બોલો ના હડો હમણાં પછી આપણા ઘેર આવો હડો કેમ જમણવાળું છે જમણવા નહીં આપણા ટ્રેક્ટર નવું લાગે તે પછી મુહૂર્ત છે અને સરપંચ તો મને કહું છું તમે આવો આ ચમ ના આવલ્યા શું કીધું પાછું હું નહીં આવું સમ હું નહીં આવું તાર ઘેર ચમ ને હું એ તમારે મુહૂર્ત કરવું હોય પેડા વેચવા જો જવું જજો મેઠાબા હું નહીં આવું જો કીધું ને મેઠાબા નહીં ચોખીન સટવા જ હોય પણ મેઠાબા તમારું ટ્રેક્ટર લાયા તાણે હું મુહૂર્તમાં નતો આવ્યો અને એ ટ્રેક્ટર મારું જ છે એ મારો બાપો લાવ્યો કે હું લાવું એ કળવો લાવ્યો છે એટલે નહીં આપું મારે છોકરો તો હું વારસદાર હું નહીં ચાલ જવું પડે એ ટ્રેક્ટર તો મારું કહેવાય કે ના કહેવાય અમે તમારું મુહૂર્તમાં તો આવ્યા ટ્રેક્ટરના સમ ના આવો જવું પડે આ જોજો સરપંચ કહેજો તમે જવું પડે લ્યા ના હોય તો હું જ કહું અંબાજી ગોઠવી દે ટ્રેક્ટર એમ નહીં અંબાજી ફરતા ધો નહીં શું ના પાડી જાય અરે મફતમાં શું ના છે આવીએ છીએ અમે નહીં આવતા તમારી આવું શું કેટલે વખત કહેવાનું તો પછી તાનું આવું જા લાયા પેડા ના બોલો ના કહી દો વધુ નહીં પછી તો વારા પરથી વારો આવશે અમારો આવશે શું કેવું સરપંચ વાત હાસી છે પછી તમારા કામમાં અમે નહીં આવીએ પછી હવે કેટલી વખત સંભળાય કીધું કે આવું છું પોપડું છું કોઈ બેરો નહીં હું કંટાળીને બોલે એટલે મારે કેવું પડે અલ્યા જવું પડે ને એવું હોય પેડો ના ખાવ મનાઈ દેવાનો હું ખાઈ લીધી જવું પડે લ્યા પાછું ગળાનો શોખીન છું આવું છું આવો તમે સરપંચ જેનો મોઢું જોવાનું નહીં નું આજે મોઢું જોવાનું થયું છે બોલો સરપંચ હા હું જેના સોહેલો લેવા માંગતો નહીં આ સુનસો જોવાનો થયો અલ્યા પણ ઊંધું ગાલી રહેવાનું ઓમ સોલો કરીને તે ઊંધી ઓમ જોઈ રહેવાનું તારે છે એવું અપમાન કર્યું છે ને મારું અપમાન છે એવું કર્યું કરવાની લે ભૂલી જવાનું હોય ગળ્યું મોઢું થાય છે કે પણ આ છોકરો નાળા છે આ છોકરો મારા ટ્રેક્ટરના મુહૂર્તમાં આવ્યો એટલે શું જવા કેજો આવ્યો હા હું એ જોયો તો વ્યવહારમાં આવ્યો તો જવું પડે લાયો છો ત્યાં ભિખારી કર આમ વિચાર્યા વગર લેડો ગળી મુઠું થા અને પાછો અમે તમારું પડું રીવા આવું મુહૂર્ત થઈ જાય પછી આવું જ હું અલ્યા હેડો નું મુહૂર્ત થઈ જાય પછી અમે બનેલો છે હેડો તાન
હે જોવા વાળા જોતા રહી જા, બળવા વાળા બળતા રહી જા. ટ્રેક્ટર લાયો ને ગોમમાં થયું રમણ ભમણ, જીઓ જીઓ ગોમમાં થઈ ગયું રમણ ભમણ. મારે માની છોકર ટ્રેક્ટર લાયો ને ગોમમાં રમણ ભમણ થઈ ગયું. કોઈ બળવા બધાનો મોઢો આ બળેલો કાળી મેં સ્વાબળિયું થઈ જઈશ. મારી માની છોકર કહું 2-3 જણ તો કીધું કદાચ ફેરવલી લાવો ધોળા તો થોડા. એ મૂર્ખા, આ રીતે ટ્રેક્ટર ઉપર ના બેહાય. આ એની રોજી રોટી છે અને આવશે ને તો હમણાં 2 ધોલો મિલશે. કોણ આવજો? ટ્રેક્ટરનો માલિક. શરમ આપી દો. એટલે આ રીતે બેહાય ને બેઠા હોત તો સીટમાં બેઠા. લે આટલા બેઠો બે. એટલે તમારે તો મગજ સક નહીં લ્યા. એ કોકના સાધન ઉપર આ રીતે ના બેહાય કહું છું. તને ખબર છે એનો માલિક કોણ છે? કોણ છે? વાહ ભાઈ વાહ, તો ખબર નહીં પડતી આમ. તને ખબર છે એનો માલિક કોણ છે? કોક હશે ગમે તે. વાહ, 100% મગજ હવે કોમ નહીં કરતું હો. અલ્યા તને ખબર છે એનો માલિક કોણ છે? ગમે તે હશે કોમ. અલ્યા ગમે તે નહીં, તારો બાપ હું છું. હે, હું છું એનો માલિક, હું છું. હું લાયો. તમે લાયા ટ્રેક્ટર એટલે આવડી હતી ગોમ વાળો વતાવવાનું. બતાવું કાકા ગામમાં મારી માની છોકર મારી બેઇજ્જતી થઈ છે. એ ગામ વાળા આવી જાઓ, મુહૂર્ત નો ટાઈમ થઈ ગયો છે. મુહૂર્ત કરવાનું છે, ઉભા રહો થોડી વાર, ગળી મોટું કરવું હોય તો. એ ગામ વાળો ના બરતા થઈ જાય. જીઓ 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 જીઓ. એટલે આ ગામમાં 2 ટ્રેક્ટર વાળા માલિક છે તોય આવું જીઓ જીઓ નહીં ગાતા, કશું કરતા નહીં. બળી ગયો ને? અલ્યા અમે તો હું કા બળી ગયો ને? આ તારું થોબડું જોજે, કાળું મેચ પેલા કલાળા જેવું થઈ ગયું. લ્યો અલ્યા મુહૂર્તમાં ગળી મોટું તો કરતા જો. સારું હેડો કરો, હેડો બેહીએ હેડો. બેહવામાં તૈયારી છે. અલ્યા તને કોમ હું કરવા મોકલ્યો તો તું શું ડાટો ભાગ? ભાઈ આયા છું તે લેવા જાઉં છું. એને તો કીધું ફોન કરવાનો, કહો ફુવાને ભાઈને ફોન કરો. તે આયા એ ભાઈ એકલો આવ્યા છે, લઈ આવું હું જઈ. અને આ તારો ફૂવો એ તો કે મારા સાઈડ ચાલુ, હા સાઈડ ચાલુ છે. બળી ગયો, એ બળી ગયો. સેન્ટિંગ ના મોટા માલિક થઈ ગયા છે જે બળી ગયો, મને ખબર છે. એ નહીં ગમ્યું હોય તારા ફૂવાને એ લેતા જા. એ ફઈને એકલો લેતા એ તારો ફૂ એ દાઢિયાર મારી માની છોકર એ દાઢિયાર છે ને એ તો જબર બળ છે. તું જલ્દી ફટાફટ લઈને આ મુહૂર્ત નો ટાઈમ થાય છે. એ ફઈને લેતા ઉભા રહેજો પાછા. અલ્યા શાંતિથી ભોય બેહો, આ રીતે ના બેહાય. માલિક છું, અલ્યા ગામમાં જેટલાય ટ્રેક્ટરોના માલિક છે. માલિક છું, મારી મરજી. તારા ગળું મોટું કરવું હોય તો શાંતિથી વખાણ બે. સારું હેડો. મુહૂર્ત કરવાનું. ટ્રેક્ટર જીયો 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 જીયો. અલે આવું બધું ના હોય લ્યા. સરપંચ તમે આ કળવાના ઘેર લઈને હેડ્યા છો ને મને, પણ મારું મન પાછું પડે છે. અલ્યા પણ ઈકન મનનું કોમ નહીં. મન નથી તાર ઘેર મેલ ને આપણે હે તાર પેડો ના ખાવો ઘેર મેલી ના મન, હે ઘેર મેલી ના મન. ઈ તો પાછું તો કન મિલવા જોઈએ લે. કીધું જ કરું તાર પેડો ના ખાવો તો મને આ દેજે, હું ખાઈ લઈએ. ડાયાબિટીસ તો ગળ્યું ખાવો તો પેલા મરી જાઓ. કશું ના થાય દે. અરે ખાવા જઉં ને તો હું તો લાડવાન મોહન તારો જ કરું. ગળ્યાના શોખીન છો તમે તો, ચાલી એક નંબરના ગળ્યા. ઉછળ્યા. ગાડી તમારી નહીં? અલ્યા મારી જ છે કે નહીં જોતો. કેમ મોય પડી રહીશ તે? હે કેમ મોય પડી રહીશ? એ વળી પાછી બગડી છે લ્યા એટલે. આવો ખળાપો હું રાખો છો, લાવી દો કે નવું. શરમ આવે છે કે નહીં તમને? કાવા સરપંચ થઈને આવું બગડાય સાલે? મને પુહાતું નહીં તો પછી તાણે પણ વિચારું છું હું વિચાર છો એટલા કરતો સરપંચ માં નીકળી જાઓ. અરે તો હું શોકન નોકરી જઉં છું લાવી દઉં. આપણે શોકન ચાલે. હું વિચારીને મેલ્યું પંચાયતમાં જેવું કોક આવ્યું નવું એ સોડાવું છે બ્લેક ગોળો. એટલે એમાં કપટ બુદ્ધિ, એમાં ગામના રૂપિયા ખાવાના તમારા ગ્રાન્ટોમાં નહીં, પછી ગાડીઓ લાવવાની છે. જો આપણે ત્યાં શોકન નોકરી ધંધે કોઈ મજૂરી જવાની લે. ખેતી કરો કે યાર ઘણી જમીન છે ને. આ તો વળી મજૂરી કરવાનું હોય એ એવું તો છે. જોર આવે છે બધું. બસ ગામનો જે ગ્રાન્ટ હોય મને જ ખેંચી નાખવું છે બધું. પછી તું લઈ લેજે પણ અમુક ટેચ જ ના કરી પેમ નેટ કરીને ખાવા મળ્યો આટલો પેડો મોય આવું કરી છે. સાટીઓ સારી હા ભૂવો છે એમ ના આયા? ભૂવા તો સાઈડ ઉપર જતા
બાપુ છે કે સ્વતે પૈસા લાયા છે ને એ લાઈને ઊભું કર્યું મંદિર આગળ ના ના સારું કર્યું તે લાવી દીધું તો એને કઈ ના કે તો કરતા હતા કે લાવજો હોવા લાયા છે તા ફુવા મેં કીધું તો થોડો ઘણો ટેકો કરો પણ તા ફુવા કહેતા હોય મોંઘવારી ચો દાગીના અરે ખાલી રહો એકડા તો ચાલો લે હળો પછી જેટલી વાર છે કરવા પછી પછી હા મુહૂર્ત કઈ નાખો લો ટ્રેક્ટર નું કઈ ના છે ભાડો કે શાંતિ રાખો આ બધો નાખવા જો એ ખાટા ભાઈ મુંબઈ થી ગુલાલ મંગાવો કે કળવો ટ્રેક્ટર લાયો કળવા ભાઈ સુરત થી ગુલાલ મંગાવો કે કળવો ટ્રેક્ટર લાયો જીઓ જીઓ ટન ટન જીઓ જીઓ હે તમે એવો એવો હે તમે એવો એવો હે તમે એવો એવો ગુલાબનો હાર મંગાવો કળવો ટ્રેક્ટર લાયો જીઓ જીઓ અરે આ ના છો ભાઈ યાર હું તમે અજા હું ના છો પણ અલ્યા સંબંધ કઈ લાવ્યું યાર હું વળી નાસવા આવ્યો નાસવા બળવાત નહીં આવ્યા કે ના ના ટ્રેક્ટર લાય ટાયર તો આવી રહ્યો છે લે કમ્પ્લીટ જ શું આવી રહ્યો છે ગહી ગયો છે ગઈ ગયો છે કોઈ શાર નહીં કશું હો કહી ગયું બધું લાયો છો ને ટ્રેક્ટર રીસેબર તમારા બેટા સરપંચ આ હળો પડ્યો છે ને કહું છું કેવું? હા હળો પડ્યો છે ને ટ્રેક્ટરમાં જો કે અરે સરપંચ ઉતરો 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 જોતો રહ્યો હું. ના 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 હજી વાત મુહૂર્ત કરવાનું છે ને તમે ડાયરેક્ટ છો યાર હાથ નું બાત અડાડો છો આ હળા વાળું છે ના હા છો નહીં મુહૂર્ત થાય એટલે ઘરમાં લાવ્યું ને ખાલી- ખાલી ગુલાલ જ લાવવાનો છે ઉડાડવાનો છે મારા ઉપર હાર હાર કરી દેવાનો બરવા વાળા બરતા રહી જા જોવા વાળા જોતા રહી જા ટ્રેક્ટર લાવ્યો ને ગોમમાં થઈ ગયો રમણા બમણે જીયો જીયો એટલે કોઈ હોશિયારી મારીને હા શેમ પણ હવે હોશિયારી? હું ટ્રેક્ટર લાવ્યો નહીં તો તું આ બધું અમને સંભળાવે છે શેમ તું શું નતો મારતો કોને મારી હોશિયારી તું હોશિયારી નતો મારતો લાવ્યો એક જ? દાદા હું તો કોઈને પૂછો આ સરપંચ હું એવું કર્યું છે ના, હા નહીં દેખાવ કર્યો છે હા, મારા દેખાવ કરવું છે તારે હું કોમ છે અલ્યા આમ મુહૂર્ત થી છે ને મુહૂર્ત નું વાત પેલું લેડો મુરત કરવાનું થેલી કરે લાવજો ચો શું છે લે ચો એ સરપંચ હા આ મુરત તું પટાડજો મારા ઘેર હાય, જવા કોમ છે હાય. પતાવ હેડો આપણે કોઈ ઓમાં જવા નવરા નહીં યુવા તાણ ભંગારીઓ લઈને આયા છે ને પાછા મોટી મોટી વાતો ગાળ કરે. સોલા કરી હોય કા અને પચવી જાય ની આયો હેડો. તમારા બુનના હાથે મુહૂર્ત થવા જો તે વળી ટ્રેક્ટર અહીંયા. કદી બને જ ના રહે લાયો ભાઈ ટ્રેક્ટર હવે બોલ લાવ્યો ને આવી તું ભાઈ હાલો. હાલો બુનના મુહૂર્ત હાથે કરી મુહૂર્ત. કોણ ના મુહૂર્ત તો હું જ કરે અલ્યા કન્યાન હાથે મુરત થાય તમારે ઈ થતું હોય કોઈ ના રે હગા હાથે રૂપિયા મી આલ્યા છે પણ બાપા આલો કે ભાઈ મુરત ચાલ. કરે કુવાસી કહેવાય Yeah. હા. ના કુવાસી કહેવાય. કરો કરો ભાઈ વાંધો નહીં આવવાના આવે સરપંચ જોવો, પોતે લાવે એટલે જબરાઈઓ આખે છે મારા હાથ કરી લાવો તમારા હાથે નહીં કરવાનો ખાલી મારા પર ગુલાલ ઉડાડવાનો છે લ્યો હા? પકડો કે બે હાથે આમ હું કોણા થાય છે હાથ તમારા લ્યો અને તું બુન છે એકલી આવી એ તા બનેવી તો સાઈટ ઉપર જે હતા આવા ભરવાનો હતો કે બે પાછો એટલે સાઈડ ઉપર જાશે મારી માની છોકરી વંદવા સાઈડ ઉપરથી મારી માની છોકરી સિમેન્ટની થેલી પર છે ને એક વાર ફાટી પડશે રોડી. અલ્યા આ બનેવી સી તમારા બોલાય. આવું બોલાય કોઈ બાપા તાન મારા બનેવી છે હું ગમે તે કહું અલ્યા મુહૂર્તમાં આવું બોલો કળવું એ, તો મારી નકો વાત પડે. સાંભળ. તું નકો ટ્રેક્ટર માસી લાવી હતું. છે એ બરોબર છે ચાલ. પણ બોલવા કળવો એમ ના બોલે બસ ભાઈ અલ્યા મારો બનેવી છે હું ગમે તે કરું તમે મારા પર ગુલાલ અલે તારો બની તમારા ગામનો મારે ના થાય બનેવી એટલે પૈસા ના લે એટલે બધી. આ રીતે વાત કરવાની હોય ભાઈ. કોનો લગાડી ભોન જ ના નહીં. એમ ના ટ્રેક્ટર પર નાખું છે લે, ના. નાખો. ઈ નહીં હું આકણ ઉભો રહું મારા ઉપર નાખવાનું છે હોય અલ્યા તમારે એકટાને તો મુહૂર્ત હું કરું મારા ઉપર નાખો હા નાખો ને. નાખજો એ જા બુન છું યા ગોડી છે કે નહીં નાખવાનું પેલા મુહૂર્ત તો સાધન ના હોય ભાઈ. મુહૂર્ત તો હું કરું છું પણ ટ્રેક્ટર લાગે ઉપર ના ચડી જવાનું હોય આ પહેલી વાર જોયું હો કે આવું મુહૂર્ત આ ટ્રેક્ટર નું આ રીતે ના પર નાખવાનું આ ગલાલ અલ્યા પણ હા? મને ખબર છે પણ મને સમજાવો કોણ? કાબા જડો જીયો જીયો નાખો ચાલુ કરો હા, ગલાલ કરો કઈ નાખો ગલાલ ગલાલ કઈ ના આખા ગોમમાં ગલાલ ગલાલ થઈને ફરું તમે જો નાખો નાખો ગોમને બતાવું તો ટ્રેક્ટર લાવ તમે ખાલી મને સોલ્લો કર્યો સોલ્લો હું થાય લે સોલ્લો થી કોઈ ના થાય આખો ગલાલ ગલાલ થવું પડે જીઓ જીઓ ગરદા નહીં મિલવાના અલ્યા ગુલા નાખવાનું છે કમ્પ્લીટ રેડી
આ લે બેટા. જો ચાલુ કર સેલ માર અને આખા ગામમાં ફરવાનું છે એ નહીં પણ બાપા આવું બધું હુકા કરવું છે પણ તું ટ્રેક્ટર કીધું એટલું કર ને પણ આપણે ટ્રેક્ટર આપણે નવા ના એકલા ટ્રેક્ટર નહીં લાયા તું બંધા આપણે નવાઈનું છે મારી માની છોકરા આખા ગામને બતાવવાનું છે એ તમે ઉતરો કે તમે શું કર નાટક કરો છો અલ્યા કળવા ભાઈ તમે હેલિકોપ્ટર નહીં લાયા તે આખા ગામમાં વરઘોડું કાઢવા છે વરઘોડ ને કરે છે. એ પણ પેલા ચૂંટણીમાં નહીં તમે જીત્યા સેલ માર મારી માની છોકરા આખા ગામમાં બતાવું ને તો કહેજો ભણવા વાળા ભણતા રહી જા જોવા વાળા જોતા રહી જા તું એક કામ ટ્રેક્ટર કર. લાવ્યો ને ગામમાં થઈ ગયું રમણા ભમણ. એ ગામમાં જીઓ કર. જીઓ હા. જા રે બેટા હેડ રમણ ભમણ તો હોતી પણ પેડા લાવ ખેડો પેડા યા અચ્છા પેડા હું લાવવા પૈસા હતા બધા વપરાઈ ગયા એ તો બે ત્રણ દાડો છે પણ લાવું છું લ્યો ખાઈ રહ્યા પેડા કેટલો સપનો જોઈને આયા હતા જો આના ઓનો મુરત જોવો બે પેડા મોટો માં આવીએ લેવો. ઘેર બેહો અમે આવીએ. અલે ગુલાબ ઉડાડવા વાપર અજા મિસ્ટેક થઈ ઉબારા મિસ્ટેક થઈ કિના પેડો રહી ગયો લેડો કિના જા કિના પેલી બાજુમાં પેટીમાં હાર પડીનો લેતા આવજે હા? અજા હાર પડી ગયો હારું ભૂલી જા પેટી મિસ્ટેક પેડા હોય જોજો પેડા નહીં હાર છે હાર લાવ દાદા સરપંચ પહેરાવજો હાર પેડા એ આવું લોકો પેડા મુરત કરે છે કોક લાય કે ગળ્યું કરાય ગળી તારું જ કરી છે ખાલી હમણાં જાઓ સામેલું સામેલો તો ચા તો ચા કોઈ તો અમાર ઘેર ના પીએ કોઈ પછી ક્યાં મને હા બધા બોલે છે મેઠીઓ ને જીઓ 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 લાયા છે જો આમ જીએ લ્યા હાલો આ કીધું ના? અંકલ રહેવો તો રો પૂછ્યું પેલા લુડા પેડો ઉડાડજો કામ આગળ આગળ દાદા એ જોવા વાળા જોતા રહી જા પડવા વાળા બાટા રહી જા અરે એ રાગી જા જીયો 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 એ બરતા કળવા લાયો ટ્રેક્ટર કળવા વાળા બરતા રહી જા એ જીયો 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 પેલા મે લમ જાજે પેલા મે લમ અરે માને ઝઘડા તો કળવો વતાવ છે કે જો ટ્રેક્ટર લાયો એ બળવા વાળા બરતા રહી જા જોવા વાળા જોતા રહી જા ટ્રેક્ટર લાયો એ ગોમાં થઈ ગયું રમણ જીયો 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 પેલા મે લમ જાજે